छन्दानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरम् वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वर कपीश्वरौ। उत्तरकांडनी मंगलाचरण। कंठापनीलं सुरवरविलसत् विप्रपादाब्जचिह्नं सौभाग्यं पीतवस्त्रं सरसिजनयनं सर्वदा सुप्रसन्नं पाणौ नाराजचापं कपिनिकरयुतं बन्धुना सेव्यमानं नौमीड्यं जानकीशं रघुवरमनिशं पुष्पकारूढरामं कौसल्येन्द्रपदभञ्जमञ्जुलौ कोमलावजमहेशवन्दितौ जानकीकरसरोजलालितौ चिन्तकस्य मनभृङ्गसङ्गिनौ कुन्द इन्दुधर गौरसुन्दरम् अम्बिकापतिमभीष्टसिद्धिदं कारुणिककलकञ्जलोचनं नौमि शङ्करमनङ्गमोचनम्। टीका। ગઈકાલે આપણે જોતા હતા એ પ્રમાણે ભગવાને સંત અને અસંતના લક્ષણની વાત કરી અને ત્યાર પછી એ પણ જોયું કે નારદજી વારંવાર અયોધ્યા આવે છે અને જે કંઈ એમને સત્સંગનો લાભ મળે છે એ બ્રહ્મલોકમાં જઈને વાત કરે છે. બ્રહ્માજીને પણ આનંદ આવે છે, સનક સનકાદિને પણ પોતાનું ધ્યાન કીધું ને ગઈકાલે કે સનક સનકાદિ પણ પોતાની જ્ઞાન સમાધિ ભૂલી જઈને ભગવાનના ગુણગાન સાદરથી પાન કરે છે. 42મા શ્લોકમાં આપણે જોયું હતું એ પ્રમાણે જીવન મુક્ત બ્રહ્મ પર ચરિત સનહિત ધ્યાન જે હરિકથા ન કરહી પ્રીતિરતી તિનકે હિય પાષાણ. જેને હરિકથામાં રતિ નથી, પ્રેમ નથી, એ તો હૃદય પાષાણ સમાન છે. અને ત્યાર પછી ગઈકાલે એ પણ જોયું કે ભગવાને બધા પૂર્વાસ્યોને બોલાવ્યા છે, ગુરુજનને બોલાવ્યા છે, બ્રાહ્મણને બોલાવી અને ભગવાન હવે કહે છે કે હે પુરજનો મારી વાણીને તમે સાંભળો. એટલે કે હવે હું તમને વાણીને કહીને શું કહે છે કે હું તમને ઉપદેશ આપવાનો છું, તે તમે સાંભળો. પણ એમાં કોઈ મારી મમતા રહી નથી, મારું કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી, કોઈ પ્રયોજન સાથે હું તમને કહેતો નથી. અને સાથે અનીતિ, અનીતિ એટલે શાસ્ત્ર વિરુદ્ધ હું તમને કંઈ કહેવાનો નથી. શું હું પણ મહત્વનું શું છે? સુનહું એટલે બરાબર ધ્યાન દઈને સાંભળો.
અને પછી તમને યોગ્ય લાગે એ કરજો. જેમ ભગવાને ગીતામાં આખો ઉપદેશ આપ્યો, પણ શું કહે છે કે યથા 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 યાસ્યસી તત્કુરુ, યથેચ્છસી તથા કુરુ, યથેચ્છસી તથા કુરુ. તને જે ઈચ્છા થાય અર્જુન તું કર. અહીંયા પણ ભગવાન કહે છે પેલા સાંભળો, બરોબર હૃદય ગમ્ય કરો અને પછી તમને લાગે કરજો. કારણ કે કરવાના છે. જો હૃદય ગમ્ય થયું તો ભગવાને કહ્યું એ આપણા જીવનમાં કરવા માટે કોઈ મુશ્કેલી પડે નહીં. હું અર્જુને પણ કહ્યું કે હું તમે કહેશો એમ કરીશ. હવે હું લડાઈ લડવા માટે મને કોઈ મુશ્કેલી નથી. એ રીતે ભગવાને કહ્યું અને કીધું એ સેવક મને પ્રિય છે. બધા જ મને પ્રિય છે, બધા જ મારા વહાલા છે, પણ આ કહેવાય છે પ્રિયતમ. કોણ? જે મારા અનુશાસનને માને છે. એટલે મેં જે બતાવ્યું છે એ પ્રમાણે એ પોતાના જીવનમાં ઉતારે છે, એને કહે છે અનુશાસન. એ મને અતિ પ્રિય છે, પ્રિયતમ, અતિ પ્રિય છે. એટલે ભગવાનને પ્રિય થવું હોય, કોઈને પણ ગુરુજીને પણ પ્રિય થવું હોય તો જે કહે છે એ પ્રમાણે આપણા જીવનમાં એનું અનુશાસન કરવા દે. એ કહે છે એ પ્રમાણે આપણું જીવન જીવીએ. ભગવાન કહે છે કદાચ જો અનિતિ શાસ્ત્ર વિરુદ્ધ કહું તો તમને રોકજો અને મને કોઈ ભય વગર મોહી પર જેવું ભય વિસરાઈ. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે ક્યાંય પણ અધર્મ કરનાર અને અધર્મ કરતા અધર્મ થઈ રહ્યો છે જાણવા છતાં પણ એને ન રોકે. એ બંને ખરેખર તો અધર્મી છે, એટલે પાપ કરે છે. એટલા માટે જો નીતિ વિરુદ્ધ થાય તો તમારે મને કહેવાની છૂટ છે. પણ બહુ મહત્વની વાત ગઈકાલે આપણે જોઈ એ પ્રમાણે બને ભાગમાં તન પાવા સુર દુર્લભ સબ ગ્રંથિને ગાવા. આગળ કાગભૂષણજી પણ કહેવાના છે કે બડે ભાગમાં તન પાવા. ભલે મને કાગભૂષણજી કહે છે કે આ કાગ સ્વરૂપમાં મને ભગવાન ભક્તિ ખૂબ થઈ છે, છતાં પણ મનુષ્ય શરીર એ ખરેખર બહુ ભાગ્યથી મળે છે. કારણ કે સૂર દેવતાનું જીવન છે એ પુણ્યની કમાવા માટે નથી, પુણ્ય ખર્ચવા માટે છે. એક જ એવું સાધન છે, એક જ શરીર એવું છે કે જેમાં આપણે અધિકારીત્વ પ્રાપ્ત કરીને મોક્ષ પણ પ્રાપ્ત કરી શકીએ. માટે મનુષ્ય જન્મ ખૂબ સરસ છે. અને છતાં એ મનુષ્ય જીવનનો ઉપયોગ ન કરીએ. અને બહુ સુંદર ગઈકાલે 43માં દોહામાં કહ્યું સો પરત્ર દુઃખ પાવહી શિર ધુનિ ધુનિ પછતાઈ. ત્યારે પરત્ર પરલોકમાં જાય છે, એટલે કદાચ નર્કમાં જવું પડતું હશે અને એ વખતે એને પોતાને વારંવાર પસ્તાવો થાય છે. અરે રે, મનુષ્ય જન્મ મળ્યો હતો ત્યારે મેં કશું કર્યું નહીં. પણ પછી ભલે પસ્તાય છે પણ એ દોષ કોને આપે છે? કાં તો કર્મને લીધે. કાળ જેવો હતો ને કે મને કંઈ સૂઝ્યું જ નહીં, કર્મ જેવા હતા ને, અથવા તો ઈશ્વરે જ બધું નક્કી કરીને રાખ્યું છે એટલે મારા ભાગે તો આવું જ થયું. એ કાં તો ઈશ્વરની દોષ, કાં તો કર્મની દોષ, કાં તો કાલની દોષ. અને પછી આપણે આ પણ જોઈ ચૂક્યા છીએ એટલે ચોપાઈ વાંચતા નથી. એ તન કર ફલ વિષય ન ભાઈ સ્વર્ગો સ્વલ્પ અંત સુખ દુઃખદાયી. નરતનુ પાઈ વિષય મનુ દેહી પલટઈ સુધા તેસઠ વિષ દેહી. ખરેખર મનુષ્ય જીવન એ વિષયના સુખ માટે નથી. કારણ કે બીજી યોનિમાં પણ બધા વિષયનો આનંદ ભોગવે છે. જેમ કે આહાર નિંદ્રા ભય મૈથુનમ છે, બધામાં સમાન છે. પણ એક મનુષ્ય જન્મ જ એવો છે કે જેમાં આપણે પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ. સ્વર્ગનું પણ સુખ કેવું છે? અંત દુઃખદાયી. સ્વર્ગમાં સુખ મળે, આનંદ મળે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી મારી પુણ્ય છે ત્યાં સુધી. જેવા પુણ્ય પૂરા થયા કે એ જ ક્ષણે આપણને તરત નીચે ફેંકી દે. લોકો આપણા કર્મો જ ફેંકી દે. એટલે કે એ અલ્પ છે, ટીકાઉ નથી, લાંબો સમય ટકે એવું સુખ નથી. એક જ સુખ એવું છે, કયું? યો વહી ભૂમા તત્ સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. છાંદોગ્ય ઉપનિષદમાં સનક સનકાદી નારદજીને કહે છે યો વહી ભૂમા તત્ સુખમ. ભૂમા એટલે આત્માનું આનંદ, ભૂમા એટલે આત્માનું આનંદ એ જ સુખ સ્વરૂપ છે. અલ્પે સુખમ નાસ્તિ. જગતના પદાર્થો અલ્પ છે
એમાં સુખ નથી. સ્વર્ગ પણ અલ્પમાં જ આવી જાય. અને એટલા માટે જો વ્યક્તિ નરતનુ પાઈ વિષય મનોમહી, વ્યક્તિ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને વિષયના સુખની પાછળ જ્યારે દોડે છે, વિષયના સુખ સામે વિરોધ નથી, વિષયનો આનંદ માણો કોઈ વાંધો નથી, પણ એની પાછળ જ એ જ અંતિમ ધ્યેય છે. સહજતાથી આવે તો વિષય ભોગવો, અને એની પાછળ દોડ્યા કરે, એને અંતિમ માને છે. એના માટે શું કહે છે કે એ તો સુધા અમૃતને છોડીને વિષની પાછળ દોડે છે. અને એટલા માટે બીજું દૃષ્ટાંત આપે છે તુલસીદાસજી મહારાજ કે જેમ પારસમણી છે અને પારસમણીને છોડીને કોઈ ગુંજા, કારણ કે ખબર છે ગુંજા રાત્રિ ચડે કે લાલ અને સફેદ કલર હોય ગુંજાનો ચણોઠી, એટલે પેલા વાનરને બધા બહુ ગમે, એની પાછળ દોડે છે પણ પારસમણીને છોડી દે છે. મનુષ્ય શરીર એ પારસમણી સમાન છે અને એને છોડીને વિષયની પાછળ એને ગુંજા સાથે સરખાવે છે. અને સાથે એ પણ કહ્યું આકર ચારી લક્ષ 84 જોની ભ્રમત જબ અવિનાશી. એવું પણ કહેવાય છે કે આ મનુષ્ય શરીર જે મળ્યું એ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ, ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની દ્રષ્ટિએ પણ એક કોષી જીવમાંથી ધીમે ધીમે ઉત્ક્રાંતિ થતા મનુષ્ય શરીર પણ છે. ત્યારે કેટલા સમય લાગે છે ખબર છે? એક નાના 1.25 કહી શકાય, આપણી ભાષામાં કહીએ તો 1.25 અરબ વર્ષ, 1.25 અરબ વર્ષ એટલું લગભગ થાય. વૈદિક ભાષામાં કહીએ તો સૌથી પહેલો મનુષ્ય મનુ મહારાજ, પછી સુરથ અને બધા થયા, પણ એ મનુ મહારાજથી શરૂઆત કરીએ તો અત્યાર સુધીમાં 7મું મન્વંતર ચાલે છે. એટલે લગભગ 1 અરબ 98 કરોડ વર્ષ થયા. અને એટલા સમયમાં 84 લાખ યોનિ છે, અને દરેક યોનિમાં અનેક પ્રકારના જીવ છે. એટલે મનુષ્ય યોનિ પ્રાપ્ત કરવી બહુ જ મુશ્કેલ છે. એટલે આપણને એમ લાગે કે મનુષ્યની આપણી સંખ્યા વધતી ગઈ છે, બહુ જ બધા વસ્તી વધી રહી છે, પણ એવું નથી. એ કેટલા યોનિ પછી મળે છે, અને એ વખતે આવી મનુષ્ય યોનિ મળી હોય અને છતાં જોની ભ્રમત યબ જીવ અને અવિનાશી, જીવ તો અવિનાશી છે, યોનિ અને બધી યોનિમાં એ ભ્રમા કરે છે, પણ પોતા જીવનો ક્યારેય નાશ થતો નથી. એટલે અવિનાશી છે અને 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા મનુષ્ય જીવન પ્રાપ્ત થાય. ત્યારે માણસ કાળ, કર્મ અને સ્વભાવ અને ગુણથી ઘેરાયેલો હોવાથી સતત ફર્યા જ કરે છે, પણ ભગવાનની કૃપા થાય તો મનુષ્યને મનુષ્ય જન્મ મળે છે. અને એટલા માટે બહુ જાણીતો શ્લોક પણ છે ભાગવતમાં, અને અહીંયા પણ કહે છે કે નરતન ભવ બારિત. ચોથું આપણે કયો શ્લોક આપણે બહુ ચાલે 43મો, એના 43મા દોહામાં છેલ્લે કે છે નરતન ભવ બારિદ બહુ કહું બેરો સન્મુખ મરુત અનુગ્રહ મેળો. ભગવાન કહે છે કે મનુષ્ય જન્મ, મનુષ્ય શરીર એ વહાણ સમાન છે, અને આ સમુદ્ર, સંસાર એ સમુદ્ર સમાન છે. અને એની સાથે ભલે વાહનમાં બેઠા હોઈએ એક નાવિકની આવશ્યકતા છે, અને બીજો યોગ્ય પવન. તો નાવિક તરીકે તો ભગવાન કહે છે કે સદગુરુને મોકલે છે, કર્ણધાર સદગુરુ દ્રઢ બનાવવા. અને સાથે સાથે મારો અનુગ્રહ છે એ યોગ્ય દિશામાં, વાહનની દિશામાં જ પવન વહેતો હોય તો વાહનને જેવું સરળ પડે. અને આ બધું જ મેં આપ્યું છે, મનુષ્ય શરીર આપ્યું એ વાહન છે, મારો અનુગ્રહ યોગ્ય દિશામાં જતો પવન છે, કર્ણધાર રૂપે સદગુરુ છે નાવિક તરીકે, દ્રઢ નાવા દુર્લભ સાજ સુલભ કરી પાવેલા. બધું જ દુર્લભ છે છતાં પણ મેં અને સુલભ કર્યું છે, અને છતાં પણ જો ન તરે ભવ સાગર નર સમાજ અસપાઈ સો કૃતનિંદક મંદમતી આત્મહન ગતિ રાપાઈ. આત્મગતિ જાય. અને 44મા દોહામાં ભગવાન કહે છે
કે આટલું બધું આપ્યું છે સાગર તરવા માટે, અને છતાં જો મનુષ્ય એ સાગરને નર સમાજ અને નો પાર કરીએ તો કેવું છે? કૃતજ્ઞ, કૃતનિંદક. કૃતજ્ઞ એટલે કરેલા ઉપકારની યાદ રાખે. આ કેવું છે? કૃતનિંદક. અને ઉપકાર કરવામાં આવે છે. આવું મનુષ્ય શરીર મળ્યું, ગુરુદેવ મળ્યા, સદગુરુ મળ્યા, સાથે ગુરુ આપણે મારો અનુગ્રહ રૂપી પવન પણ મળ્યો છે, અને છતાં જો નો તરે તે કૃત નિંદક છે, આત્મઘાતી છે, મંદમતી, આત્મહન ગતિ. મંદમતી એટલે કે જેને પોતાના લાભ અને નુકસાનની ગણતરી ન કરી શકે એને મંદમતી કહેવાય. હવે લાભ શું છે કે પારસ્પરિક જેવું શરીર મળ્યું છે, અને છતાં એ પોતે તરવા માટે તૈયાર નથી. હવે આગળ 45માં દોહાથી આપણે ગાતા જઈશું અને સમજતા જશું. ઉપરલોક કયા સુખ જાઉં, સુની મમ બચન હૃદય દૃઢ ગયઉં, સુલભ સુખદ માર ગયા ભાઈ, ભગતિ મોરી પૂરણ સુતિ ગાય. જ્ઞાન અગમ પ્રત્યુ અનેકા, સાધન કઠિન મન કહું ટેકા, કરત કષ્ટ બહુ પામે કો, ભગત હીન મોઈ પ્રિય નહીં કો. ભક્તિ સુતંત્ર સકલ સુખ ગાની, સંત સંગન પાવની પ્રાણી. પુંજ પુંજ વિનો વિન સંતા, સત સંગતિ સંસ્કૃતિ કર સંતા. પુણ્ય એક જગ મોનય દૂજા, મન ક્રમ વચન વિપ્રપદ પૂજા. સાનો ઉન્નતિ પરમ દેવા, જોતજી કપટુ કરે દ્વિજ સેવા. મોર એક ગુપ્ત મત સબઈ કહું કર જોરી, શંકર ભજન વિના નર ભગતિ ન પાવઈ મોરી. સિયાવર રામચંદ્ર કી જય. હવે બહુ મહત્વની વાત ભગવાન કરે છે કે તારે આ લોકમાં પણ સુખ જોતું હોય. પરલોકનું સુખ તો જોતું જ હોય છે માણસને, પણ આ લોક કે પરલોકનું સુખ જોતું હોય તો સોનીમાં બચ્ચાને હૃદય દૃઢ થાય. મનમાં કોઈ પણ પ્રકારનો સંશય રાખ્યા વગર જે હું કહું છું એ બરાબર દ્રઢ કરશું કે સુલભ સુખદ માર્ગ એક ભાઈ. હે ભાઈ, કારણ કે રાજા મોટો ભાઈ છે અને પ્રજા એની નાના ભાઈ છે. એટલે મોટો ભાઈ જે કહે એ નાના ભાઈએ હંમેશા એનું આચરણ કરવું જોઈએ. કદાચ મોટો ભાઈ ખોટું હોય તો કીધું ને કે હું ખોટો હોઉં તો તમે મને કહેજો. એ નાના ભાઈને કહેવાની છૂટ પણ છે. પણ અહીંયા કહે છે કે સુલભ સુખદ માર્ગ એક માહી. એ ભાઈ એક સરળ સુખ આપવા વાળો માર્ગ, રસ્તો, સખણી રાજમાર્ગ, સરળ રાજમાર્ગ પર તમે જાઓ તો ક્યાંય અટવાવ નહીં. એ કયો છે? મારી ભક્તિ. એ હું નથી કહેતો, સાથે શ્રુતિ પુરાણ બધા જ કહે છે કે ભગવાનની ભક્તિ એ સુખદ રાજમાર્ગ છે, સરળ છે, અને તમને આ લોકનું સુખ અને પરલોકનું સુખ બંને મળશે. અને એટલા માટે કે છે જ્ઞાન અગમ પ્રત્યુહ અનેકા. જ્ઞાન તો પવિત્ર છે. શું છે કીધું ને ભગવાન ગીતામાં પણ, નહીં જ્ઞાને ન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાન જેવું કોઈ પવિત્ર છે જ ને, પણ એ એટલું સરળ પણ નથી. જ્ઞાન અગમ એ જરા મુશ્કેલ છે, અને પ્રત્યુ અનેકા અનેક પ્રકારના પ્રતિબંધો આવી શકે. કેમ? કારણ કે ભગવદ્ ગીતામાં ક્યાં કે છે યાદ છે ને, ક્લેશોધિક તરસ્તેષામ અવ્યક્ત સક્ત ચેતસામ. કેમ? અવ્યક્તમાં મનને પૂરવું મુશ્કેલ છે. કારણ કે દેહ બદ્ભીર વાપ્યતે, જે દેહધારી છે, જેને દેહમાં અભિમાન છે, અને અનેક અનેક જન્મોથી આપણે દેહને જ માનતા આવ્યા છે. એટલા માટે જ્ઞાન થોડું મુશ્કેલ છે. પણ એનો અર્થ એ નથી એ જ્ઞાન ન થઈ શકે, પણ મોટા ભાગના લોકો માટે એ અગમ છે. પ્રત્યે અનેકા સાધન કઠિન ના મન કહું ટેકા. કારણ કે એનું સાધન કઠિન છે, કારણ કે મન એ સ્વીકારવા તૈયાર થતું નથી. હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, મારે કંઈ કરવાનું જ નથી,
એવું એને ખબર જ નથી પડતી, સ્વીકાર્ય જ નથી થતું, એને સ્વીકાર્ય જ થતું નથી. કરત કષ્ટ બહુ પાવી કો અનેક, અને પરમાત્માના અનુષ્ઠાન કરવા માટે એને અનેક કષ્ટની પ્રાપ્તિ થાય છે. ભક્તિહીન મોય પ્રિય નહીં સોવું, પણ ભક્તિ છે એ ઉત્તમ છે, અને એ મને જે ભક્તિ કરે છે એ જ મને પ્રિય છે. ભક્તિ એટલે શું? પહેલા તો ભક્તિ મને પ્રિય છે. ભગવાન કહે છે કે ભક્તિ સરળ માર્ગ છે, જ્ઞાનમાં મુશ્કેલી છે, અગમ છે. પણ એમ તો ભગવાન એવું કહેતા હોય તો પાછી ભગવદ્ ગીતામાં એ જ કહેનાર છે કે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રય વિદ્યતે, જ્ઞાનેન જ્ઞાનને પંથા નાય વિદ્યતે. પુરુષોત્તમમાં પણ કહ્યું કે જ્ઞાન જ સરળ છે, પણ મોટા ભાગના લોકો માટે આ ભક્તિ સરળ છે. ભક્તિ સરળ નથી. હમણાં જ્યારે કહેશે ભક્તિની વ્યાખ્યા ત્યારે આપણે ખ્યાલ આવશે. પણ અહીંયા શું કહે છે? ભક્તિ સ્વતંત્ર સકલ સુખ ખાની. ભક્તિ સ્વતંત્ર છે, કોઈના પર આધાર રાખતી નથી. કેમ? કારણ કે કર્મ હોય કે જ્ઞાન, બંનેમાં ભક્તિની આવશ્યકતા છે. અને ભક્તિ એટલે સામાન્ય રીતે અમે સાંભળ્યું હમણાં કે મારી ઘરની મારી પત્ની છે ભક્તિ નથી કરતી, અને પેલો ભક્તિ નથી કરતો એટલે ભગવાનનું નામ નથી લેતો. ભગવાનનું નામ લેવું, જપ કરવા, અનુષ્ઠાન કરવું. હનુમાનજીના 108 પાઠ કરું છું, એક આખી માળા હનુમાન ચાલીસાની કરું, એટલે હું ભક્તિ કરું છું. બસ એવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. પણ ખરેખર ભક્તિ એટલે શું? ભાગો ભક્તિ. ભક્તિ એટલે ભગવાનમાં પ્રેમ, ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ, નિષ્કામ પ્રેમ, પૂર્ણ વિશ્વાસ. ભાગો ભક્તિ. ભક્તિને મહાત્માઓ શું કહે? ભાગો ભક્તિ. બે ભાગ કરી નાખે છે. પેલો ભક્ત વ્યવહાર અને ભગવાન. સૌથી વધારે એને ક્યાં આપે છે? ભગવાનને પ્રેમ કરે છે. ભલે વ્યવહાર કરે છે, બધું જ કરે છે, પણ એ કર્મ કરે છે તો પણ કોના માટે? ભગવાન માટે. ભગવાન જ પોતાના જીવનમાં સ્થાન છે. જેમ પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ કે મોર ઈશ્વરા ઇન યોર લાઈફ લેસ યુ. જેટલા જીવનમાં ઈશ્વરને સ્થાન આપશો એટલો મારો અહંકારને સ્થાન નહીં મળે. એવી ભક્તિની વાત ભગવાન અહીંયા કહે છે. પછી જોશું ઘણી બધી વાત કરીએ. ભક્તિ એટલે આપણા જીવનના મૂલ્યો હોવા જોઈએ. અહિંસા, ક્ષમા, જેટલા અંશે થઈ શકે એટલું. ઘણી વખત એમાં આપણે જાતને કચડી નાખવાની જરૂર નથી. હું ક્ષમાનો ગુણ અપનાવું, પણ મારી જાતને કચડીને ક્ષમા આપવાની વાત નથી. ક્રોધિત લાઈન, લક્ષ્મણ રેખા. સ્વામીજી મહારાજ હંમેશા કહે કે એટલે સુરત સુધી હું તો ખરેખર મારી લાઈન તો બહુ મોટી હોવી જોઈએ, પણ આટલી છે, હું ધીમે ધીમે મોટી કરીશ. એકદમ જંપલાવી દે ને પછી કચડાઈ જઈએ એટલે ફસડાઈ જઈએ એવું નહીં. મૂલ્યનું પાલન કરતા ફસડાઈ જઈએ એવું નહીં કરીએ. પણ આ બધા જ મૂલ્યો ભક્તિમાં આવી જાય. એટલે કે કર્મ કરીએ તો પણ ભક્તિ હોવી જોઈએ, કારણ કે આ બધા જ ગુણ હોવા જોઈએ. અને જ્ઞાન માટે પણ ખરા. એટલા માટે કહે છે ભક્તિ સ્વતંત્ર છે, સકલ સુખ ખાની. બધા સુખની એક ખાણ છે. બિનો સત્સંગ પાવઈ પ્રાણી. પણ એક છે કે ભક્તિ માટે શું જરૂરી છે? સત્સંગ. બિનો સત્સંગ ભક્તિને પાવઈ પ્રાણી. ભગવાન કહે છે કે ભક્તિ માટે સત્સંગ અતિ આવશ્યક છે. અને સત્સંગ ક્યારે મળે? કે જ્યારે આપણા પુણ્ય એકદમ વધી જાય ત્યારે. જો પુણ્ય હોય તો સત્સંગ કરવાનું મન થાય. નહીતર આગળ તુલસીદાસજી મહારાજે બાલકાંડમાં કહેલું કે માનસરોવરના તીરે રહેનાર લોકો માનસરોવરમાં જઈ ન શકે. નજીક જ રહેતા હોય પણ એ જઈ શકે નહીં. ને જાય તો એક દિવસ જાય ત્યાં એને ઊંઘ આવે અને કહે છે કે બધું ખોટું છે. એવું કંઈક કરી અને માણસ ત્યાંથી અટકી જાય. પણ સત્સંગ માટે પુણ્ય પુંજ, એટલે કે પુણ્ય પુંજ મીનું મિલે નહીં સંતા. પુણ્યનું પુંજ હોય ત્યારે સંત મળે છે, અને સત્સંગ હોય તો જ આ સંસારમાંથી મુક્તિ મળે છે. પણ પુણ્યનું પુંજ, પુણ્યને એકદમ એકઠા કરવા હોય તો શું કરવાનું? તરત જ ઉપાય બતાવે છે તુલસીદાસજી મહારાજ કે મન ક્રમ વચન વિપ્ર પદ્ધત પૂજા. મન ક્રમ અને વચનથી સરળ, બધામાં મનમાં
વિચારમાં, વાણીમાં અને કર્મમાં બધેથી વિપ્રની પૂજા કરવી, એને આદર આપવો, એનો ખ્યાલ કરવો, એટલે કપટ રહિત સેવા. કારણ કે કાકભૂષણજી મહારાજે પણ વિપ્રની પૂજા, બ્રાહ્મણ ગુરુદેવની પૂજા કરી હતી, પણ કપટ સાથે. જ્યારે શુદ્ર અવતાર ધારણ કર્યો હતો ત્યારે કપટ સાથે કે દૂધ મેળવી લો અને પછી હું કથા કર. ઘણા લોકો એવું કહે કે જઈએ સત્સંગમાં, શેના માટે? કે જેથી હું કથા કરી શકું, બધાને પ્રભાવિત કરી શકું. એની ભગવાનની ભક્તિ માટે હું જાઉં છું, કપટ રહિત જે એમને કાકભૂષણજીએ કરી લો. પણ છતાં તમે જુઓ કે ગુરુનો દ્રોહ કર્યો. એમ તો ગમને બધી ખબર પડી ગઈ છે મારે ગુરુને શું માન આપવાની જરૂર છે. મંદિરમાં ગુરુજી આવ્યા ત્યારે કાકભૂષણજી શુદ્ર રૂપમાં હતા, શુદ્ર યોની હતી એમની, મનુષ્ય યોની હતી પણ શુદ્ર હતા. તો એમને ઉભા થઈને પ્રણામ પણ ન કર્યા. શિવજીએ એમને શ્રાપ આપ્યો પણ ગુરુજીએ તો એમાંથી પણ મુક્ત કર્યા. એટલે આવા સંતનો સમાગમ થવો એ મુશ્કેલ છે. એના માટે મન ક્રમન પછથી બ્રાહ્મણની સેવા કરીએ. સાનુકૂળ તે પર મુનિ દેવા, જો તજી કપટું કરીએ દ્વિજ સેવા. ભગવાન કહે છે કે જે મુનિ અને દેવતા પણ એના પર પ્રસન્ન રહે છે. કોના માટે? જે કપટ તજીને બ્રાહ્મણની સેવા કરે છે. હવે આટલું ગયા પછી એક બહુ રહસ્ય, જે આમ તો રહસ્ય એટલા માટે કે અત્યાર સુધી ભગવાને કહ્યું નથી. અને બીજું કે અયોધ્યાવાસી માટે રહસ્ય નથી. કે જે કહી રહ્યા છે અયોધ્યાવાસી માટે રહસ્ય નથી, આપણા માટે જે કહ્યું છે. ઓર એક ગુપ્ત મત સબઈ કહું અર જોડી. ભગવાન કે બે હાથ જોડીને કહું છું. એક મહત્વનું ગુપ્ત મત છે અત્યાર સુધી, એ કે શું? કે શંકર ભજન વિના નર ભક્તિ ન પાવઈ મોરી. મારી ભક્તિ મેળવવી હોય, મારી કૃપા મેળવવી હોય તો શંકર ભગવાનની ભક્તિ ભજન કર્યા વગર ન મળી શકે. આમ તો શિવ પૂજા તો અયોધ્યાવાસી પહેલેથી જ કરતા હતા, પણ એ બાને આપણને બધાને કહે છે. કારણ કે આ બહુ મહત્વની વસ્તુ છે. અત્યારે ખબર નહીં, પ્રણામ કરીએ, ખરેખર કહું છું. પણ વૈષ્ણવ શિવજીનું નામ નો લે, શિવજીનો પ્રસાદ નો લે, શિવ ખરેખર દયનીય સ્થિતિ લાગે. તમે ભજન ભગવાનની ભક્તિ કરો છો તો શિવજી ક્યાં જુદા છે? શિવજી તો એવું કહેવાય છે ત્યાં વૈષ્ણવ સંપ્રદાયમાં પણ ભક્તિના આચાર્ય છે. અને આચાર્યની ઉપાસના કર્યા વગર ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? તમે શિવજીને પ્રસાદ ન દો, કોઈને ત્યાં હું પાણી નહીં પીવું કારણ કે એ વૈષ્ણવ નથી. એક દ્રષ્ટાંત આપજો. મને કોઈની સામે વિરોધ નથી, જે કરે છે એ ભલે કરે. એ મારી પાસે વ્યક્તિ આવે તો એને ના તમે જે કરો છો બરોબર છે. કારણ કે એની શ્રદ્ધા ડગાવવાનું આપણું કોઈ પ્રયોજન નથી. આપણને એટલું જ મહત્વનું છે કે અહીંયા ભગવાન પોતે કહે છે કે શંકરની ભજન વગર મારી ભક્તિ કોઈ પ્રાપ્ત કરી શકે નહીં. અને આપણે ખબર છે કે દક્ષ વિષ્ણુ ભક્ત હતા. દક્ષ પ્રજાપતિ વિષ્ણુ ભક્ત હતા, પણ કોના વિરોધી હતા? શિવના. સતીને શિવ સાથે લગ્ન કરવા પણ ના પાડે છે. અને આપણે જોયું છે કે છેવટે એ પોતાનો વિનાશ નહોતો. એટલે આ તો બાયથી વ્યવહાર કરીએ છીએ. ભગવાન કહે છે કે શંકરના ભજન વગર મને કોઈ મારી ભક્તિ કરી શકે નહીં. આ હું તમને ગુપ્ત મત છે જે હું અર્થ પ્રગટ કરું છું. પછી આગળ કહે છે, હવે આપણને ભક્તિ કોને કહેવાય એ બધું બતાવશે. એટલે કહે છે આગળની ચોપાઈઓ, કહું ભક્તિ પત કવન પ્રયાસા જોગ નમક તપ પવાસા સરળ સુપાવન મન ઉઠલાય સદા લાભ સંતોષ સદાય મોર દાસ કાઈ નર આસા કરે તો કહું કા વિશ્વાસા હું કહું કા કથા ઘટાય એ આચરણ ગમ્ય થાય વૈરન વિગ્રહ આસન કાસ સુખમય થાય સદા સબ આસા આનારંભ અનિકેત અહાની અનગ અરોસ દક્ષ વિજ્ઞાની નીતિ સદા સજન સદંગર સમસ્તિસાય સ્વર્ગ અપવર્ગ પ્રગતિ પક્ષ હટ નહીં સઠિતાય દુષ્ટ તર્ક સબ રહી કહાય.
મમ ગુણગ્રામ નામ રત ગત મમતા મદ મોહ તાકર સુખ સોઈ જાની પરમાનંદ સંતોષ સિયાવર રામચંદ્ર કી જય. એ ભગવાન કે છે કહો ભક્તિ પદ કવન પ્રયાસા કે જે તમે જુઓ તો ખરા ભક્તિ કરવામાં કેટલો પરિશ્રમ છે. કોઈ પરિશ્રમ નથી. કેમ? કારણ કે જોગ ન મક જપ તપ ઉપવાસા. કારણ કે તમે જોગ એટલે યોગ, યોગ એટલે પતંજલિ યોગ. એમાં તમારે પરિશ્રમ કરવો પડે, આસન કરવા પડે, પ્રાણાયામ કરવા પડે. અને આપણે તો અમસ્તા પ્રાણાયામ કરવા હોય તો પ્રાણાયામ કરો છો મેં? ના ના, 1 મહિનો થઈ ગયો. આમ તો ત્યાં કરતી હતી પણ હવે નથી કરતી. માનીએ છીએ કે હવે આજથી શરૂ કર્યા હશે. એટલે પરિશ્રમ કરવો પડે. પ્રાણાયામ કરો તો પરિશ્રમ કરવો પડે. પછી મનનો નિરોધ કરવો પડે, ચિત્ત વૃત્તિ નિરોધ યોગ, પરિશ્રમ કરવો પડે. પછી યજ્ઞ કરવો હોય તો દ્રવ્ય ત્યાગ કરવો પડે, પૈસા છોડવા પડે ભાઈ. યજ્ઞ એમને ન થાય. તપ કરવું પડે, ઉપવાસ કરવા હોય તો ભાઈ આજે એકાદશી છે તો કેટલું ખાવાનું નહીં, અન્ન ખાવાનું નહીં, આ બધું જ કરવું પડે. ત્યારે ભક્તિમાં શું કંઈ નહીં. કેમ? તો કે છે સરળ સ્વભાવ ન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાય. ભક્તિ એટલે આટલું છે. શું? કે સરળ સ્વભાવ. સ્વભાવમાં સરળતા, મનમાં કોઈ કુટિલતા નહીં, અને જથા લાભ સંતોષ સદાય. સદા હંમેશા એને જે મળે છે એમાં એને સંતોષ છે. એ ક્યારે બની શકે? સરળતા. જો સરળતા છે, મનમાં કુટિલતા નથી. એ ક્યારે છે? કે જ્યારે એને જે મળે છે એમાં સંતોષ છે. અને જે મળે છે એમાં સંતોષ ક્યારે હોય? ત્યારે વિશ્વંભર ઉપર ભરોસો હોય. એક સંત એવા હતા, એ ભિક્ષા લેવા જાય ત્યારે આ વાંચેલું કે એક જ કે તને વિશ્વંભર પર તને ભરોસો નથી, તને વિશ્વંભર ઉપર ભરોસો નથી. સતત પોતાના મનને કે તને ભગવાન તો તારું ધ્યાન રાખવાના જ છે. આ વાર્તા પણ તમને ખબર છે એટલે ખાલી યાદ અપાવી કે એક બ્રાહ્મણ હતા, એને ભગવાન રોજ ગીતાનો પાઠ કરે, બધું કરે, પછી જે મળે એ લેવાય ન જાય. ઘણી વખત અને 2-3 દિવસે કંઈ ખાવાનું મળ્યું નહીં. એટલે એક વખત ત્યારે ગીતાનો પાઠ કરતા હતા ત્યારે 9મો અધ્યાય આવ્યો. અનન્યાસ ચિંતયંતોમાં એ જના પરિભાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્ય. ભગવાન યોગક્ષેમનું વહન કરશે એવું પ્રતિજ્ઞા કરે છે. પણ આજે કેટલા દિવસ થયા, અમારા ઘરમાં આટલી મુશ્કેલી છે, પત્નીએ પણ કહ્યું એટલે એમણે છેદ માર્યો એવું કે છે. પેન્સિલથી આ શ્લોક ખોટો છે. વિશ્વંભર પતિ ગયો અને આપણે ખબર છે કે જ્યારે ઘરે પાછા આવ્યા નદી જઈને ગીતાને બધું પાઠ કરીને, ત્યારે ઘરમાં તો કેટલું બધું અનાજ ને પૈસા ખૂબ બધું આવેલું. આ કોણ આપી ગયો? તો એ કહે છે કે ભાઈ કહેતા હતા કે મારા સેવકનો, મારા શેઠનો સેવક છું અને એમણે આપ્યું અને એમણે આ છેદ માર્યો છે. ઓહો, એ ભગવાન ઉપર આવું કર્યું. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જીવનમાં મને જ્યારે જેની જરૂર પડશે ત્યારે વિશ્વંભર પર ભરોસો છે અને બીજા કોઈનો ભરોસો નથી. કારણ કે વિશ્વસનીય હોય તો એ વિશ્વંભર જ છે. બીજા બધા બદલાઈ જશે, કીધું હશે તો ફરી જશે, પણ ભગવાન ફરતા નથી. એવો વિશ્વાસ છે માટે જે મળે છે એમાં સંતોષ છે. અને એટલા માટે સરળતા અને કુટિલતાનો અભાવ હોય. એટલા માટે ભગવાન પાછા ફરી કે છે કે મોર દાસ કહાય નર આશા. ભગવાન કે મારો દાસ બને છે, હું ભગવાનનો દાસ છું. અને અપેક્ષા ક્યાં રાખે છે? કે પેલી વ્યક્તિ મને મદદ કરશે, બીજી વ્યક્તિ મદદ કરશે. મદદની આશા બીજે રાખે છે, અપેક્ષા બીજે રાખે છે. અને અપેક્ષા પૂરી ન થાય ત્યારે નિરાશામાં સરકી જવાનું. ભાઈ બીજા ઉપર તમે આશા રાખો તો એ વ્યક્તિ પણ પરિવર્તન અધીન છે. એના વિચાર બદલાય, એની પરિસ્થિતિ બદલાય, ન પણ મળે લાભ. એટલે કે કરો તો કહું કહા વિશ્વાસ. આમાં ખરેખર એને મારા પર વિશ્વાસ છે. તે છે મનુષ્ય પર આશા રાખે છે અને મારો દાસ કહેવાય છે. તો ખરેખર એને વિશ્વાસ મારામાં છે? ખરેખર કાં વિશ્વાસ? ખરેખર મારામાં વિશ્વાસ નથી. બહુ તો કહું કાં કથા બઢાઈ.
એ આચરણ વશ્યમે ભાઈ. ભગવાન કહે હું આથી વધારે શું કરું? આમ તો જીવ છે એ સ્વતંત્ર નથી અને ભગવાન સ્વતંત્ર છે, કોઈના વશમાં નથી. પણ ભગવાન કહે છે હું કોઈના વશમાં નથી, પણ જેનું આચરણ આવું છે એને વશ્યમે ભાઈ, એને હું વશમાં થઈ જઉં છું. જો ભગવાનને વશમાં કરવા હોય તો સરળતા, કુટિલતાનો ત્યાગ અને પરમાત્મા જે આપે છે એમાં સંતોષ. તો ભગવાન કહે છે હું એને વશ થઈ જાઉં છું. અને એટલા માટે ભગવાનને વશ કરવા માટે પાછું બીજું આચરણ બતાવે છે. એટલું જ નહીં, પણ વૈરન વિગ્રહ આસન ત્રાસા, કોઈને સાથે શત્રુતા નથી. કારણ કે શત્રુતા એ વસ્તુ છે કે કુટુંબના અનેક કુટુંબો સુધી ચાલતી હોય. અને કલહ, વિગ્રહ એટલે કોઈની સાથે કંકાસ કરો, એનામાં ચાલે. પણ આ બંને એનામાં નથી. કોઈ આશા નથી અને ત્રાસ, ડર પણ નથી. કારણ કે ભગવાન મારો વિશ્વંભર ઉપર મને ભરોસો છે, પછી મારે ડરવાનું છે નથી. મારે કોઈની પાસે મેળવું હોય તો ડર લાગે, અરે હું નહીં આપી તો. એનો અર્થ નથી કે એ સ્વચ્છંદ છે. ડર નથી એનો અર્થ એ નથી કે સ્વચ્છંદ છે, પણ એને ડર નથી. અને આવી વ્યક્તિ માટે કે છે સુખમય તાહી સદા સબ આશા. આશા એટલે બધી દિશા, બધી દિશામાં એને સુખ અને સુખ જ છે. જો સુખી તો હોય તો ભગવાનની ભક્તિ કરવી પડે. અને ભક્તિ એટલે આ પ્રકારના ગુણો આપણા જીવનમાં પ્રગટ થવા જોઈએ. ધીમે ધીમે થશે, એકદમ નહીં થાય, પણ ધીમે ધીમે કરીએ. પણ એ ધીમે ધીમે ક્યારે થશે? જો સત્સંગ હશે તો. અને સત્સંગ માટે પુણ્યને એકઠું કરવું પડશે, એ પણ બતાવ્યો. પછી કે અનારંભ અનિકેત અમાની. અનારંભ એટલે સર્વારંભ પરિત્યાગી. ગીતામાં પણ કે છે સર્વારંભ પરિત્યાગી, બધો આરંભનો ત્યાગ. આરંભ એટલે કોઈ કર્મ નથી કરતો, આરંભ એટલે આરંભ કરવો, કર્મ કરવું, એવું થયું ને. અનારંભ એટલે કોઈ કર્મ કરતો નથી, એવું તો નથી. બધું જ કર્મ કરે છે, પણ અનારંભ એટલે જે કામ્ય કર્મ કરતો નથી, જેમાંથી કોઈ પ્રયોજન સિદ્ધ કરવું છે. હું કર્મ કરું છું પણ મારું જ પ્રયોજન સિદ્ધ થાય, મને જ બધું મળે, એ પ્રકારનું એનામાં નથી. અનારંભ એટલે આ કામ્ય કર્મ નથી, અથવા તો કોઈ અજેન્ડા નથી, કોઈ પ્રયોજન સિદ્ધ કરવું નથી. અનારંભ અનિકેત એટલે ઘર નથી. હવે આ તો મુશ્કેલ છે, પણ ઘર તો હોય, પણ એમાં એને મહત્વ નથી. આ મારું છે એવું નથી. આપણે ખબર છે મારું ઘર હોય તો આપણને કોઈ ખીલી મારે ને તો અહીંયા ખીલી મારે, એટલું દુઃખ થાય. એટલે અનિકેત એને ઘર નથી, એટલે કે આ પ્રકારની ઘરમાં મહત્વ નથી. અમાની, જે આગળ પણ કહ્યું છે, અમાની માનદ, બીજાને માન આપે છે પણ પોતે અમાની છે, બીજાને માન આપે છે. અનઘ પાપ રહિત. પાપ કેમ પાપ રહિત છે? કારણ કે જે મળે છે સંતોષ છે. જો સંતોષ ન હોય તો ક્યાંક પાપ થઈ જાય, રાઈટ? સંતોષ ન હોય તો પછી પાપ થવાની શક્યતા છે. પછી અરોષ, એટલે રોષ નથી, ક્રોધ નથી. પોતાના અવગુણ માટે ભલે આપણે રોષ કરીએ, પણ બીજા માટે એને ક્રોધ થતો નથી. કેમ? કારણ કે એની પાસેથી મેળવું નથી. ક્રોધ ક્યારે ન થાય? કે જ્યારે વ્યક્તિ જેવી છે તેવી સ્વીકારીએ તો ન થાય. એટલા માટે કેવું છે અરુષ, દક્ષ. આ બધું છે, પણ એક બહુ મહત્વની વાત કે દક્ષ છે, નિપુણ છે. એના કાર્યમાં એ કંઈ આમ કહેવાય ને એને કંઈ ખબર નથી પડતી, એવું નહીં. જે કાર્ય આપો એ સારામાં સારી રીતે કરી શકે છે. અથવા તો બીજા શબ્દમાં કહીએ કે ભગવાનની જે ભક્તિ કરે છે એ તમે એવા જોજો કેટલાય ભક્તો છે કે એનામાં ઘણી બધી આવડત હોય છે. દક્ષ એટલે આવડત. અહીંયા તો દક્ષનો અર્થ કહે છે શાસ્ત્રને સારી રીતે જાણે છે, એને દક્ષ કહે છે. નિપુણ અથવા તો કુશળ, વેદ શાસ્ત્રને જાણનાર. પણ એ નહીં, એ તો છે જ છે, પણ બધા કર્મો આળસ મૂકીને કરી શકે છે. શાંતિ મનમાં હોય તમે કોઈ પણ કાર્ય કરો નિપુણ કુશળતાથી જ થાય, બરોબર જ થાય, એમાં કોઈ મુશ્કેલ પડે નહીં. અને પછી કહે છે વિજ્ઞાની, સાથે કહો છે જ્ઞાની પણ છે. કારણ કે ભગવાન ઈશ્વરને જ બધે જોઈ શકે છે. પછી આગળ ચોથા ઓલામાં કહ્યું પ્રીતિ સદા સજ્જન સંસર્ગા તુન સમ વિષય સ્વર્ગ અપવર્ગા. અહીંયા એક બહુ જ મહત્વની વાત કરે છે. જેમ ત્યાં પણ કહ્યું ને નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી સ્વયં મહિમ્નમાં. એવી રીતે અહીંયા પણ એ જ વાત કરે છે કે જેટલા અંશે
વ્યક્તિના જીવનમાં વૈરાગ્ય છે તેટલા અંશે માણસને શાંત રહેવાનું. કારણ કે વૈરાગ્ય એટલે સ્વતંત્રતાનો અભાવ, બીજા ઉપર આધાર રાખવાનો અભાવ. અને એટલે કે છે એને હંમેશા સજ્જનનો સંગ કરવો, એમાં એને પ્રેમ છે. સજ્જનનો સંગ કરવો એને હંમેશા ગમે છે. અને સાથે સાથે તૃણસમ વિષય સ્વર્ગ અપવર્ગ, એ જાણે છે તૃણસમ એટલે તૃણની જેમ, તણખલાની જેમ, એટલે કે એ જાણે છે કે વિષયની પ્રાપ્તિમાં એને કેટલું ચૂકવવું પડે છે. એનામાં વિવેક છે, બુદ્ધિપૂર્વક વિચારે છે કે વિષયની પ્રાપ્તિમાં કેટલી બધી મુશ્કેલી છે. અને એ પાછો સ્વર્ગની પ્રાપ્તિમાં પણ કેવું છે, કેટલું બધું પુણ્ય પ્રાપ્ત કરતા સ્વર્ગમાં જાય, પણ પાછું કેવું છે, ક્ષણિક છે, અલ્પ છે, લાંબો ટકાઉ નથી. અને એટલા માટે એના માટે એને આકર્ષણ નથી. અપવર્ગ અને સ્વર્ગ એના માટે આકર્ષણ, વિષય પ્રાપ્તિ એટલે અપવર્ગ અને સ્વર્ગની પ્રાપ્તિ બંને માટે એને કોઈ આકર્ષણ નથી. એટલે એને તૃણ સમાન માને છે. જેમ નહીં સ્વાત્મારામ, જે સ્વાત્મારામ છે એને આ લોકો વિષયની તૃષ્ણા એટલે કે વિષય મૃગ સમાન છે, મૃગ જળ સમાન છે, માટે એને આકર્ષણ નથી, એટલે કે વૈરાગ્ય છે. અને ભક્તિ પક્ષ હઠ નહીં સઠતાય, એના બે અર્થ થાય છે. ભક્તિ પક્ષ હઠ એટલે ભક્તિના પક્ષને હઠપૂર્વક વળગી રહે છે. જેમ કાકભૂષણને જે કહેલું કે ભક્તિ પક્ષ હઠ કરી રહે હું દીન મહાઋષિ શાપ, મુનિએ એમને શ્રાપ આપ્યો છતાં પણ એ શ્રાપ એને વરદાનમાં પરિવર્તિત થયો. એક અર્થ આવો થાય છે. બીજો અર્થ એવો પણ કહે છે કે ભક્તિ પક્ષ હઠ નહીં સઠતા, એટલે ભક્તિ કરે છે પણ એમાં હઠ કે સઠતા બંને નથી. અને દુસ્તર્ક સવ દૂરિત બહાય, અને દુસ્તર્કથી જેમ સાધન પંચકમમાં શંકરાચાર્ય પણ દુસ્તર્ક સુવિરમ્યતા, દુસ્તર્કથી જે ભક્તિથી મને વિરુદ્ધ રાખે એના માટે એ તરત જ એનાથી દૂર જ રહે છે. કે જે મને ભક્તિમાં જે પ્રેમ છે એમાંથી મને કોઈ હટાવી દે, મારી ભક્તિ માટે મને ડગાવી દે, એ મને જોઈએ નહીં. એટલા માટે એનાથી દૂર જ રહે છે. એવા તર્કથી એવી વ્યક્તિથી દૂર રહે છે. અને સત્સંગ કરનાર સજ્જનનો જ સંગ કરવો એને ગમે છે. એટલે 46માં દોહામાં ભગવાને કહ્યું, જે આપણે વાંચ્યો છે, મમ ગુણ ગ્રામ નામ રત તત મમતા મદ મોહ તાકર સુખ સોઈ જાને પરમાનંદ સંદેહ. એટલે કહે છે કે જેને આ પ્રકારનો ગુણ છે એ જ પરમાનંદની પ્રાપ્તિ કરી શકે છે. કયું? મમ ગુણ ગ્રામ નામ રત, મારા ગુણોમાં અને મારા નામમાં જે રત છે, ભગવાનના ગુણોનું કીર્તન કરવું, એનું ચિંતન કરવું, એમાં એ રત છે. અને સાથે ગત મમતા મદ મોહ, અને જેના હૃદયમાંથી મમત્વ મારું છે એ મદ અને મોહ બધું જ જતું રહ્યું છે. એ કયું સુખ પામે છે? તો પરમાનંદ સંદોહ, પરમાનંદનો જે સમૂહ છે એવું સુખ એ પ્રાપ્ત કરે છે. અને કોણ જાણી શકે? જે આ પ્રકારનું છે એ જાણી શકે, ખાલી સાંભળવાથી ના થાય. પણ જેના જીવનમાં આ પ્રકારનું છે, કે જેને ભગવાનના આપણે કહેવાય ને ગ્રામ, એટલે કે ભગવાનના ગુણોનું સંકીર્તન કરવું, ભગવાન કેવા છે એ, અને ભગવાનનું નામ સ્મરણ કરવું. અને નામ સ્મરણ એટલું જ પૂરતું નથી. આપણે હમણાં જ વાત કરી કે ભક્તિ એટલે ખાલી નામ સ્મરણ કે અનુષ્ઠાન એટલું નથી. એ છે, એની ના નથી પડતા આપણે, પણ એટલું જ નથી. એના માટે કહે છે આ પ્રકારના ગુણ પણ હોવા જોઈએ, જેમાં મમત્વ નથી, મદ નથી, મોહ નથી. એ જ ખરેખર આ પરમાનંદની પ્રાપ્તિ કરી શકે. એકાદ દોહો આપણે વાંચીશું. તો કે છે, સુનત સુધા સમ બચન રામ કે ગયે સબની પદ કૃપા ધામ કે जननी जनक गुरु बंधु हमारे कृपा निदान प्राण ते प्यारे तनु तनु धाम राम हितकारी सब विधि तुम प्रणकार तुम्हारी अस सिख तुम बिनु दे इन कोई मातु पिता सार सरत हो मृत्यु रहित जग जग उपकारी तुम हमारे सेवक असुरारी स्वातमीत स्वत्कल जग माई अपने प्रभु परमारथ नाई।
के वचन प्रेम रस ताने, सुनी रघुनाथ हृदय हर्षाने। निज निज गुण गई जाय सुखाय, बरनत प्रभुबात की सुहाई। उमा अबधवासी नर नारी कुराता रथ रूप, ब्रह्म सच्चिदानंद घन रघुनायक जहाँ भूप। सियावर रामचंद्र की पवन सुत हनुमान की। નાનકડો પ્રસંગ છે એટલે કે છે આવી રીતે જ્યારે બધાએ સાંભળ્યું ત્યારે ખરેખર લોકો આખા ભગવાનના અમૃત સમાન વચન રામજીના સાંભળીને ગયે સભઈ પદ કૃપા ધામ કે બધા ભગવાનના ચરણને પકડી અને પ્રણામ કરે છે કે તમે જ અમારા, તમેઓ માતા, તમેઓ પિતા, તમેઓ બંધુ તમે એક હૃદયથી કહે છે કે તમે જ અમારા અવ્યક્ત રૂપમાં માતા છો, પુરુષ રૂપમાં તમે પિતા છો, રાજાના રૂપમાં તમે ગુરુ છો, અને અમને આ સંસારમાંથી દૂર કરવા માટે તમે અમારા બંધુ છો, અને તમે જ અમારા તનુ ધામ રામ હિતકારી, તમે જ અમારા તન છો, ધન અને ધામ પણ તમે છો. એટલે ટૂંકમાં તમે જ અમારા સર્વસ્વ છો. તમે જ એવા એક છો, બે જણ એવા છે કોણ કે જે જગતને ઉપકારે છે. એક તો તમે અને તમારા ભક્તો અસુરારી. એ અસુરારી જે સ્વાર્થ રહિત, જેને કોઈ મેળવું નથી, કંઈ જ મેળવવું નથી, ભગવાને આપણી પાસેથી કંઈ મેળવવું નથી, માટે બધા પ્રજાજનને બોલાવીને આ ભક્તિની વાત કરી. અને બીજું ભગવાનનો ભક્ત છે કે જેને સંસારમાંથી કંઈ મેળવવું નથી, કારણ કે વિશ્વંભર પર વિશ્વાસ છે એટલે કોઈ પાસેથી મેળવવાનું નથી, માટે એ જ આપણને સાચા માર્ગ ઉપર લઈ જાય. આમ બધા ભગવાનને પ્રણામ કરે છે, પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે, અને પાછી બધાને પ્રણામ કરીને પોતપોતાના ઘરે ભગવાનના પ્રેમ પ્રશ્નો યાદ કરતા કરતા, ભગવાનના વાણીને યાદ કરતા કરતા પોતાના ઘરે જાય છે. જતી વખતે પણ સાથે સાથે બસ આ જ ભગવાને જે ચર્ચા કરી છે, ભગવાને જે બોધ આપ્યો છે એના તરફ જ વિચાર કરે છે. એટલે શિવજી પાર્વતીને કહે છે કે ખરેખર અયોધ્યાના વાસીઓ કૃતાર્થ છે, કારણ કે જેના રાજા કોણ છે? બ્રહ્મ સચ્ચિદાનંદ પરમાત્મા જેના રાજા છે એ વ્યક્તિ તો ખરેખર ધન્ય છે, કૃતાર્થ છે. એટલે હવે આપણે આગળ કાલેથી જોઈશું. આટલા સુધી થોડું જોયેલું હતું, બરાબર. હવે પ્રાર્થના કરી લઈએ. પાઈન કે ગતિ પતિત પાવન રામ, ભજો સુनु સઠ મના ગજી મિલ વ્યાદ ગીત ગજાદિ ખલ તારે ઘના. આવીર જમન કિરાત કસ જાતિ અતિ અગરૂપજે, નામ ભારત તે પીપા કોઈ રામ નમામિ. રઘુવંશ ચરિત યન સાઈ સુન નિજ ગાવહી, કલિકલ મનોમન તોઈ વિદુષમ રામ સિલાવહી. સત પંચ જો પાઈ મનો નિજો નર ઉરદર, વારિન અવિતા પંચ જનિત વિચાર શ્રી રઘુવર હર. નર સુજાન કૃપા નિધાન અનાથ કર પર પ્રીતિ, કરામ અકામ હિત નિર્વાણ પદ. જાતિ કૃપા લવતે સજે મતિ મંદ તુલસી દાસહુ, પાયો પરમ વિશ્રામ રામ સહુ. પ્રભુ નાહી કહું સમદીન નદીન હિત, તુમ સમાન રઘુવીર. અસ વિચારી રઘુવંશ મહી, હરહુ ભવવીર. કામી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમિદાન. રઘુનાથ નિરંતર પ્રિય લાગો મોહિરામ. યત્પૂર્વં પ્રભુણા કૃतं સુકવિના, શ્રી શંભુના દુર્ગમં. શ્રીમદ્ રામપદાબ્જ ભક્તિમનિશં પ્રાપ્તયિતુ રામાયણં. મત્વા તદ્રઘુનાથ નામ નિરतं, શાन्तस्थमशान्तये. भासाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसं. पुण्यं पापहरं सदा शिवकरं,
विज्ञान भक्ति प्रदम माया मोहमलापहं शुभिफलं प्रेमाम्बुपूरं शुभं श्रीमद् रामचरित्रमानसमिदं भक्त्यावगाह्यन्ति ये ते संसारपतङ्गघोरकिरणै नह्यन्ति नो मानवाः। कथा विसर्जन होते सुनहु वीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण। एक घड़ी आदि में पुण्यात तुलसी संगत साधकी कटे कोटि अपराध सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। बोलो रे भाई सब संतन की जय।